ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર અને સત્ર નંબર 5 તો કે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ એની અંદર આપણે ગયા પીરિયડની અંદર સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું એની વ્યાખ્યા એના લક્ષણોની ચર્ચા કરી લીધી। આજે सांस्कृतिक परिवर्तन की बीजी जो उपज प्रक्रिया थाय छे जेने आपणे संस्कृतिकरण कहीए छीए एनी बात करीए तो एना अंदर आपणे आज त्रण वस्तुओ जोवानी छे के भाई संस्कृतिकरणनो अर्थ शुं थाय, व्याख्याओ कोने आपी, कई कई व्याख्याओ छे अने व्याख्याओना आधारे संस्कृतिकरणना पासाओ कया छे एनी चर्चा आपणे करवानी छे। तो सौप्रथम संस्कृतिकरण एटले शुं? संस्कृतिकरण माटे एक शब्द वपरायेलो छे ब्राह्मणीकरण। सामान्य अर्थमां संस्कृतिकरण એટલે સંસ્કૃતિકરણમાં એક વસ્તુ આપણે જોઈએ તો આ શબ્દ એમ નિવાસ નિવાસ દ્વારા આપવામાં આવ્યો છે। હવે સંસ્કૃતિકરણની અંદર કઈ બાબતો? સંસ્કૃતિકરણ એટલે એક જ્ઞાતિ ના જે રીતિ રિવાજો છે, માન્યતાઓ છે, મૂલ્યો છે એનું અનુકરણ બીજી જ્ઞાતિ નિમ્ન જ્ઞાતિ દ્વારા થાય એને આપણે સંસ્કૃતિકરણ કહેવામાં આવે છે। એક જ્ઞાતિના તહેવારો, પોશાકો, બધી જ વસ્તુઓનું અનુકરણ ઉચ્ચ જ્ઞાતિ જે ઊંચી જ્ઞાતિઓ છે એનું અનુકરણ નીચી જ્ઞાતિ કરે એને આપણે સંસ્કૃતિકરણ કહીએ છીએ। એટલા માટે એને બ્રાહ્મણીકરણ કહેવામાં આવે છે। આને એમ શ્રીનિવાસે સમજાવ્યું। જોઈએ આપણે તો કે ભાઈ ધોરણ 11 માં આપણે સ્તરરચનાના એકમ જોઈ ગયા કે પરંપરાગત ભારતીય સમાજમાં જ્ઞાતિ એ બંધ પ્રકારની સ્તરરચના હતી। એટલે જ્ઞાતિ એ બંધ પ્રકારની, એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવતી નથી। એટલે બંધ અને ખુલ્લી બે પ્રકારની જોવા મળે છે। એમાં જ્ઞાતિ વ્યવસ્થા હતી એ બંધ પ્રકારની વ્યવસ્થા હતી। વ્યક્તિને સામાજિક દરજ્જો જે તે જ્ઞાતિમાં જન્મે છે તેના આધારે પ્રાપ્ત થાય છે કે ભાઈ વ્યક્તિનો જન્મ જે તે જ્ઞાતિની અંદર જન્મ થયો એ દરજ્જો જે તે જ્ઞાતિમાં એને પ્રાપ્ત થાય છે। ધારો કે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો તો સમાજમાં એનું શ્રેષ્ઠ નામ હોય છે અને નિમ્ન જ્ઞાતિમાં જન્મ્યો તો એનું સમાજમાં નીચું સ્થાન હોય છે। એટલે સામાજિક દરજ્જો એ જ્ઞાતિ આધારિત વ્યક્તિઓનો હોય છે। આમ જ્યારે વર્ગ વ્યવસ્થામાં વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન શિક્ષણ, તાલીમ કે અન્ય રીતે દરજ્જો બદલી શકે છે। ટૂંકમાં જ્ઞાતિ વ્યવસ્થાના દરજ્જા વિશે પરિવર્તન શક્ય નથી। જે જ્ઞાતિ વ્યવસ્થા છે એની અંદર પરિવર્તન શક્ય નથી, પરંતુ દરજ્જાની અંદર એ શક્ય બને છે। એટલે અહીંયા આપણે સામાન્ય અર્થમાં વાત કરીએ કે ભાઈ વ્યક્તિ જે તે જ્ઞાતિમાં જન્મ લે એ જ્ઞાતિને આધારે વ્યક્તિનો દરજ્જો મળતો હોય છે। પરંતુ અત્યારના સમયમાં જ્ઞાતિ આધારે નહીં પરંતુ દરજ્જા આધારે વ્યક્તિની ઓળખ થતી જોવા મળે છે। પ્રાચીન સમયથી આ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા આપણે જોઈએ છીએ, પરંતુ પોતાના એક ભારતના જાણીતા સમાજશાસ્ત્રી એમ શ્રીનિવાસે પોતાના અભ્યાસ દ્વારા દર્શાવ્યું કે જ્ઞાતિ જેવી પ્રમાણમાં બંધ પ્રકારની રચનામાં પરિવર્તન શક્ય છે। આ સંદર્ભમાં તેણે સંસ્કૃતિકરણ જેવી સાંસ્કૃતિક પ્રક્રિયાનો ખ્યાલ આપ્યો છે કે ભલે જ્ઞાતિ એ બંધ પ્રકારની વ્યવસ્થા છે, પરંતુ એમ શ્રીનિવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ આમાં પણ બદલાવ સંસ્કૃતિકરણ થતું જોવા મળે છે। એનો ખ્યાલ એમ શ્રીનિવાસ દ્વારા આપવામાં આવ્યો છે। અહીંયાથી કે ભાઈ એમ શ્રીનિવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્ઞાતિ ભલે બંધ પ્રકારની છે, એમાં બહુ સુધારા વધારા થતા નથી, પરંતુ સંસ્કૃતિકરણ થાય છે એવું એમ શ્રીનિવાસ દ્વારા કહેવામાં આવેલું છે। તો અહીંયા આપણે સંસ્કૃતિકરણ શું છે એની વાત કરીએ તો સંસ્કૃતિકરણ આપણે અગાઉ જણાવ્યું બ્રાહ્મણીકરણ
એક જ્ઞાતિ બીજા જ્ઞાતિ ના રિવાજોનું અનુકરણ કરે એને આપણે સંસ્કૃતિકરણ કહીએ છીએ. એની વાત આપણે કરી, પરંતુ ઠોસ પુસ્તકીય ભાષાની અંદર વિવિધ સમાજશાસ્ત્રીઓ કે ભાઈ જ્ઞાતિ વ્યવસ્થા એટલે શું, કે ભાઈ સંસ્કૃતિકરણનો અર્થ સંસ્કૃતિકરણની પ્રક્રિયા એટલી પ્રાચીન હોવા છતાં સંસ્કૃતિકરણ શબ્દનો ખ્યાલ એમ શ્રીનિવાસ દ્વારા આપવામાં આવ્યો છે. તેમનું પુસ્તક રિલિજિયન એન્ડ સોસાયટી એવોલ્યુશન ઓફ પ્રોગ્રેસ પુસ્તકની અંદર પરિવર્તનની વ્યાખ્યા આપી છે ને એમાં એમને બ્રાહ્મણીકરણ શબ્દનો ઉપયોગ કર્યો છે. સંસ્કૃતિકરણ માટે એમને બ્રાહ્મણીકરણ શબ્દનો ઉપયોગ કર્યો છે. સંસ્કૃતિકરણ એ માત્ર સંસ્કૃતિનું અનુકરણ નથી, પરંતુ સંસ્કૃત ભાષાના ધાર્મિક ગ્રંથોમાં જે પ્રકારના વિચારો માન્યતાઓ વ્યક્ત થતી હોય છે એ બધી જ ભાષાઓનું અનુકરણ નિમ્ન જ્ઞાતિ માટે સંસ્કૃતિકરણ કે ભાઈ અહીંયા બ્રાહ્મણીકરણ અહીંયા એક શબ્દ યાદ રાખજો સંસ્કૃતિકરણ એટલે કે ભાઈ ઉચ્ચ જ્ઞાતિનું નિમ્ન જ્ઞાતિ દ્વારા થતું અનુકરણ એટલે સંસ્કૃતિકરણ. આ શબ્દ તમારા મગજની અંદર બેસાય છે. હવે ઉચ્ચ જ્ઞાતિનું નિમ્ન જ્ઞાતિ દ્વારા થતું અનુકરણ એટલે સંસ્કૃતિકરણ એટલે બ્રાહ્મણીકરણ. એનો સૌપ્રથમ ઉપયોગ એ એમ શ્રીનિવાસ દ્વારા પોતાના એક પુસ્તકમાં કરવામાં આવ્યો હતો. આમ અનુકરણની અંદર કઈ વસ્તુનું અનુકરણ થાય તો કે ભાઈ સાહિત્ય ગ્રંથોની, પોશાકની, રહેઠાણની, ખોરાકની, રહેણી કહેણીની રીતની બધી જ બાબતોનું અનુકરણ થતું જોવા મળે છે. એટલે અહીંયા આ શબ્દ વાપર્યો છે. હવે વ્યાખ્યા જોઈએ કે ભાઈ વ્યાખ્યા શું છે, વ્યાખ્યા કઈ બાબત સૂચવે છે. વ્યાખ્યા એવી છે કે ભાઈ એમ શ્રીનિવાસે સંસ્કૃતિકરણને એક એવી પ્રક્રિયા કહી છે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ જેવી કે આદિવાસી કે અન્ય સમૂહો તેનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિ કે દ્વિજ ગણાતી જ્ઞાતિના રિવાજો, વિધિ વિધાનો, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે. આમ પોતાની પરંપરા અને સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિકામાં ઉચ્ચ હોવાનો દાવો કરે છે. જો અહીંયા આ જ વાત કરેલી છે કે ભાઈ ઉચ્ચ ગણાતી જ્ઞાતિના આચાર વિચારો, રહેણી કહેણી, સંસ્કૃતિ આ બધી જ બાબતોનું અનુકરણ કોણ કરે છે તો નિમ્ન ગણાતી જ્ઞાતિ અનુકરણ કરે છે. અને એ પોતે એવું કહે છે કે ભાઈ અમે ઉચ્ચ ગણાતી જ્ઞાતિ છીએ. એ સંસ્કૃતિકરણની વાત થઈ છે. અહીંયા એટલે સંસ્કૃતિની વ્યાખ્યા જોયા પછી એના પાસાઓ જોયા કે કયા કયા પાસાઓ છે તો સંસ્કૃતિકરણના પાસાઓ કયા કયા આ ખૂબ મહત્વનો છે. પરીક્ષાની અંદર પૂછાય છે કે ભાઈ પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય સંસ્કૃતિકરણનો અર્થ, વ્યાખ્યા અને તેના પાસાઓની ચર્ચા કરો. ત્યારે આપણે આની ચર્ચા કરીએ કે ભાઈ સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં એના પાસાઓની અંદર આધુનિક ભારતના સામાજિક પરિવર્તન, સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા નામના પુસ્તકની અંદર એમ શ્રીનિવાસ દ્વારા સંસ્કૃતિકરણના પાસાઓની ચર્ચા કરી છે. તો પહેલું કે ભાઈ સંસ્કૃતિકરણની પ્રક્રિયા સમૂહલક્ષી છે. સમૂહલક્ષી આ પ્રક્રિયામાં વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિ સમૂહની ગતિશીલતા પ્રાપ્ત કરે છે અને જ્ઞાતિ પોતાના દાવો પણ આગળ કરે છે. બીજી રીતે કહીએ તો સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિને આપોઆપ ઊંચો દરજ્જો પ્રાપ્ત થતો નથી. તે માટે તેને પ્રયત્ન કરવો પડે છે. જો પહેલું પાસું શું કહે છે કે ભાઈ સામૂહિક પ્રક્રિયા છે. સામૂહિક પ્રક્રિયા સંસ્કૃતિકરણ એક વ્યક્તિની પ્રક્રિયા નથી પરંતુ સમૂહમાં જે રહેતા હોય એ બધા જની પ્રક્રિયાઓ છે. એની અંદર એને મહેનત કરવી પડે છે. આપોઆપ સંસ્કૃતિકરણની પ્રક્રિયા થતી નથી એવું અહીંયા જણાવવામાં આવેલ છે. સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે એ સમૂહમાં રહેતા દરેક વ્યક્તિ સાથે મળીને આ પ્રક્રિયા કરવાની હોય છે અને એની માટે જે તે
આયોજન કરવું પડે છે અથવા તો ગ્રહણ કરવું પડે છે, ત્યારે આ સંસ્કૃતિકરણની પ્રક્રિયા થતી જોવા મળે છે. બીજું પાસું શું છે કે ભાઈ સંસ્કૃતિકરણની ગતિશીલતા કે પરિવર્તન આવે છે, તેનાથી જ્ઞાતિના કુટિકંબમાં, સ્થાનમાં કે દરજ્જામાં પરિવર્તન આવે છે, પરંતુ માળખાગત પરિવર્તન આવતું નથી. એટલે કે જ્ઞાતિ વ્યવસ્થાના પાયામાં બદલાઈ જતી નથી. એ રીતે પરિવર્તન એ સામાજિક, જો અહીંયા ખૂબ સરસ વાત કરી છે, ભલે નિમ્ન ગણાતી જ્ઞાતિ ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓના રહેણકરણનું અનુકરણ કરે છે, પરંતુ સામાજિક જ્ઞાતિ વ્યવસ્થાનો જે પાયો છે દરજ્જાનો, એ દરજ્જાનો પાયો બદલાતો નથી. નિમ્ન જ્ઞાતિ ભલે અનુકરણ કરીને બ્રાહ્મણીકરણ સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં ઉચ્ચ ગણતી હોય, પરંતુ સમાજની અંદર જે જ્ઞાતિ વ્યવસ્થાનો પાયો છે એ પાયો બદલાતો નથી. બીજા અર્થમાં કહીએ કે ભાઈ ગમે એટલા સંસ્કૃતિનું અનુકરણ કરે, પણ જે જ્ઞાતિમાં જન્મ્યો છે એનો પાયો અથવા જે જ્ઞાતિ છે એ જ્ઞાતિ જ રહે છે અને જ્ઞાતિ બદલાતી નથી. એક આ બીજું પાસું છે. ત્રીજું પાસું, સંસ્કૃતિકરણની આર્થિક ઉન્નતિ થાય એવી કોઈ ખાતરી નથી. એટલે જ નહીં કે આર્થિક અને રાજનૈતિક રીતે આગળ હોય, પરંતુ સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય તો લોકો સંસ્કૃતિના દરજ્જાને ઊંચો લાવતા હોય છે. જો તમે પોતાનો સાંસ્કૃતિક દરજ્જો ઊંચો લાવવા માટે કેટલીક બાબતો અહીંયા ઉલ્લેખનીય કરેલી છે કે ભાઈ આર્થિક ઉન્નતિ થાય એવી કોઈ ખાતરી નથી સંસ્કૃતિકરણથી, પરંતુ આર્થિક અને રાજનૈતિક રીતે આગળ હોય પરંતુ સાંસ્કૃતિક દરજ્જાથી પાછળ હોય તો એને આગળ લાવવા માટે સંસ્કૃતિકરણની આ પ્રક્રિયા થતી જોવા મળે છે. આગળ સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવિત જ્ઞાતિઓની ભૂમિકા મહત્વની છે, જે આપણે આગળ જોઈશું કે ભાઈ સંસ્કૃતિકરણનો ખ્યાલમાં કઈ મહત્વની જ્ઞાતિ જોવા મળે છે, તો કે ભાઈ પ્રભાવિત જ્ઞાતિઓની જોવા મળે છે. આગળ સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જોવા મળે છે એવું નથી, પરંતુ ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી આદિવાસી સમૂહો પર જ્ઞાતિના દરજ્જો મેળવવાનો દાવો કરે છે કે ભાઈ માત્ર હિન્દુઓમાં જોવા નથી મળતું, પરંતુ આદિવાસી સમુદાયમાં પણ આની કેટલીક બાબતો જોવા મળે છે. આદિવાસી લોકો પણ પોતાનો સંસ્કૃતિનું અનુકરણ કરી ઉચ્ચ દરજ્જો લઈ જવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે વાત કરીએ તો પશ્ચિમ ભારતમાં ભીલ અને મધ્ય ભારતમાં ગોંડ, હો, ઉમરાવ તેના ઉદાહરણો છે કે ભાઈ આદિવાસીઓ પોતાનું સંસ્કૃતિકરણ કર્યું. એમાં 3 જ્ઞાતિઓને અહીંયા નામ આપેલા છે તો ભાઈ પશ્ચિમ ભારતના ભીલ, મધ્ય ભારતના ગોંડ, હો અને ઉમરાવ જેવું ઉદાહરણો છે. આમ સામાન્ય રીતે જોવા જઈએ સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વારા સંઘર્ષ અને વિરોધ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, કારણ આપેલ પૂછે છે કે ભાઈ સંસ્કૃતિકરણની પ્રક્રિયાના કારણે સમાજની અંદર સંઘર્ષ અને વિરોધ કેમ ઉદ્ભવે છે, તો એનો જવાબ અહીંયા આપેલો છે કે ભાઈ શ્રીનિવાસ જણાવે છે કે આવા ઉદાહરણ બને કે જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં આવેલા પરિવર્તનો ઉપલી જ્ઞાતિઓના વિરોધ કરે છે કે ભાઈ એક જ્ઞાતિ બીજી જ્ઞાતિનું અનુકરણ કરે એટલે ઉપલી જે જ્ઞાતિ છે એ જ્ઞાતિ આનો વિરોધ કરે છે, જેના કારણે બે જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ અને વિરોધ ઉત્પન્ન થતો જોવા મળે છે. અને સાથે સાથે નિમ્ન જ્ઞાતિ દાવો અસ્વીકાર કરે છે. આ જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ પણ જોવા મળે છે કે ભાઈ તમે આવું ના કરશો, પણ સામેવાળી જ્ઞાતિ માનતી નથી, એટલે બંને વચ્ચે સંઘર્ષ અને વિરોધ થતો જોવા મળે છે. આગળ ભાષાઓની અંદર સાતમું પાસું કે ભાઈ કેટલીક નિમ્ન જ્ઞાતિઓએ ઉપલી જ્ઞાતિઓના નામ અને અટક સ્વીકારી ઉચ્ચ સ્થાન માટેનો દાવો કરે છે. જો જે ઊંચી જ્ઞાતિઓમાં જે અટક હોય એ અટક હવે નીચી જ્ઞાતિઓવાળા પણ અપનાવવાનો દાવો કર્યો છે ને અપનાવે છે. બરોબર, ધારી કે વાત કરું કે ભાઈ સામાન્ય રીતે જે નીચી કક્ષાની જ્ઞાતિ છે એમાં કેટલીક કક્ષાઓની જ્ઞાતિઓની અટક અપનાવે છે. દાખલા તરીકે કોઈ વાત કરું, બરાબર, તો આપણે જનરલ વાત નહીં પણ સામાન્ય રીતે નિમ્ન ગણાતી જ્ઞાતિ એટલે હરિજન. બરાબર, આ જ્ઞાતિ એ નિમ્ન જ્ઞાતિ આપણે સમાજની અંદર જોવા મળે, પણ આ
જ્ઞાતિ હોય છે, પેટા જ્ઞાતિ અટક હોય છે. ધારો કે રાજપૂત સમાજની અંદર જ્ઞાતિઓ આ એક હવે એની અંદર જ્ઞાતિ વાઘેલા હોય છે, જાડેજા હોય છે, બરાબર, વિવિધ અટક હોય છે. આ લોકો આનું પણ અત્યારે અટક લખાવતા જોવા મળે છે. એટલે ઉચ્ચ ગણાતી જ્ઞાતિની અટક નિમ્ન ગણાતી જ્ઞાતિ પણ હવે ધીરે ધીરે અપનાવવા લાગી છે. એટલે અહીંયા આ વાત આપણે સ્વીકાર્ય છે. આગળ જો કે ભાઈ પ્રભાવિત જ્ઞાતિ એટલે શું? અહીંયા વાત કરેલી છે કે ભાઈ સંસ્કૃતિકરની પ્રક્રિયા અને પ્રભાવિત જ્ઞાતિ. પ્રભાવિત જ્ઞાતિ એટલે શું? ખાસ યાદ રાખવા જેવું છે. આ પ્રશ્ન પૂછાય છે. પ્રભાવિત જ્ઞાતિ, બરાબર, પ્રભાવિત જ્ઞાતિ વિશે વાત કરેલી છે. એટલે સમાજની અંદર જેનો પ્રભાવ પડતો હોય એવી જ્ઞાતિની વાત કરવામાં આવી છે કે ભાઈ પ્રભાવિત જ્ઞાતિ MM શ્રીનિવાસ દ્વારા પ્રભાવિત જ્ઞાતિની વાત કરેલી છે કે ભાઈ 1955 ની અંદર ધ સોશિયલ સિસ્ટમ ઓફ માયસોર વિલેજમાં સૌપ્રથમ પ્રભાવિત જ્ઞાતિઓનો ખ્યાલ લાગુ પડ્યો હતો. કે ભાઈ 1955 માં એક પુસ્તકની અંદર MM શ્રીનિવાસે એમને પ્રભાવિત જ્ઞાતિઓની વાત કરેલી હતી કે ભાઈ સમાજની અંદર ગ્રામીણ જીવનની અંદર પ્રભાવિત જ્ઞાતિઓ કે ભાઈ પ્રભાવિત જ્ઞાતિઓના સામાન્ય અર્થમાં કે ભાઈ કેટલાક માપદંડો પ્રભાવિત માપદંડો નક્કી કરવા માટે પ્રભાવિત જ્ઞાતિઓના માપદંડો કયા છે એ એમને રજૂ કરેલા હતા. તો પહેલું હતું કે ભાઈ સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલકી એક જ્ઞાતિઓ પાસે હોવી જોઈએ. એક જ્ઞાતિ ને સ્થાનિક જમીન માલિક હોવા જોઈએ. આ માપદંડ છે પ્રભાવિત જ્ઞાતિઓના. એમાં પહેલું માપદંડ, પછી બીજું માપદંડ કે ભાઈ સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. અને ત્રીજું માપદંડ કે ભાઈ ઉચ્ચ પારંપરિક દરજ્જો ઉપરાંત તેમાં શિક્ષણનું પ્રમાણ, નોકરીઓ, આવકમાં શહેરી સ્ત્રોત અને કેટલીક જ્ઞાતિઓમાં સત્તા પ્રતિષ્ઠા આપતી પ્રભાવિત બને છે. આ માપદંડોના આધારે જોઈએ તો ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવિત જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. કે ભાઈ જો આ જ્ઞાતિની અંદર આ જ્ઞાતિમાં નોકરીદારો, જમીન માલિકો તેમજ વહીવટી તંત્રની અંદર નોકરી ધરાવતા અને શિક્ષણનું પ્રમાણ વધારે હોય. શિક્ષણનું પ્રમાણ વધારે હોય, બરાબર, એવી જ્ઞાતિ. કઈ જ્ઞાતિ છે? તો કે ભાઈ ક્ષત્રિય અને પાટીદાર એ પ્રભાવિત જ્ઞાતિની અંદર સમાવેશ થતો જોવા મળે છે. તો અહીંયા જો સંસ્કૃતિકરણમાં પ્રભાવિત જ્ઞાતિની વાત કરીએ છે. પ્રભાવિત જ્ઞાતિઓ 1955 માં ખ્યાલ MM શ્રીનિવાસ દ્વારા આપવામાં આવ્યો છે. MM શ્રીનિવાસે પ્રભાવિત જ્ઞાતિઓના માપદંડ નક્કી કરવા માટે 3 માપદંડો નક્કી કર્યા કે ભાઈ એવી કઈ વસ્તુ એમની હોવી જોઈએ કે જે પ્રભાવિત જ્ઞાતિ. તો અહીંયા આપેલું છે કે એવી જ્ઞાતિ હોય કે સ્થાનિક જે કક્ષાએ રહે છે એ કક્ષાએ પોતાની જમીન હોય, પોતાની જમીન માલિકી ધરાવતા હોવા જોઈએ. બીજું કે
વસ્તી હોવી જોઈએ કે ભાઈ જે વિસ્તારમાં પ્રભાવિત જ્ઞાતિ રહેતી હોય એની વસ્તી વધારે હોવી જોઈએ અને એવી જ્ઞાતિઓ કે જેમાં વહીવટતંત્ર નોકરી કરતા હોવો જોઈએ, જમીન માલિકી હોવી જોઈએ, શિક્ષણનું પ્રમાણ હોવું જોઈએ, બરાબર, આર્થિક રીતે સદ્ધર હોવું જોઈએ, એવી જ્ઞાતિઓને આપણે પ્રભાવિત જ્ઞાતિઓ કહી શકીએ. તો ગુજરાતની અંદર વાત કરેલી છે કે ભાઈ ક્ષત્રિય અને પાટીદાર સમાજમાં આ પ્રભાવિત જ્ઞાતિઓ જોવા મળે છે. એટલે અહીંયા એની વાત કરેલી જોવા છે. હવે આગળ આપણે પશ્ચિમીકરણ સબ્જેક્ટની વાત કરીશું. થેન્ક યુ.